જ્ઞાનીબેન ઠાકોરે સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઠાકોર સમાજની ટકોર કરી। એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં। સાંભળ્યું, ખુદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ કહી રહ્યા છે કે સમાજ અંધશ્રદ્ધા અને કુરિવાજો તરફ જઈ રહ્યો છે, ત્યારે શિક્ષિત બનવું ખૂબ જ જરૂરી છે। પાટણમાં જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજની ટકોર કરી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવું પડશે। ટકોર કરતા જ્ઞાનીબેન બોલ્યા કે દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા અને ભુવાની પાછળ આંધળી દોટ લગાવશો તો સમાજનું શિક્ષણનું સ્તર સુધરશે નહીં। ઠાકોર સમાજના ડીએનએમાં એવી માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે। દિયોદર તાલુકાના સુરાણા ગામે ઠાકોર સમાજના મહાકાળી માતાના મંદિરની પ્રતિષ્ઠામાં 1 કરોડ રૂપિયા ભેગા થયા। નાના સમાજો શિક્ષણ માટે એક જ દિવસમાં કરોડ રૂપિયા ભેગા કરી શકે છે, શિક્ષિત બનવા નિર્ણય કેમ ન લઈ શકે? શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કહેવાઓ ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે। એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભુવા ને પાવરિયા એના એમ વૈભવી દાન એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં।